જો આ ફોટો જો, હસબન્ડ વાઈફનો ફોટો છે, એક થાળીમાં ખાય છે અને નીચે એવું લખ્યું છે કે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે છે. અલા પ્રેમ વધે કે ના વધે, એક વાસણ ઓછું ધોવું પડે એટલું મને ખબર છે. કોકના લગનમાં જાવ છો તો શું કામ 2 પ્લેટમાં ખાવજો? કેમ કે તઈ તમને ખબર તમારે ધોવાની નથી. આ બધી ઇનડાયરેક્ટ વસ્તુ એટલે તારે સમજવાની. ના સમજો છું. અમારા જમાનામાં આંખની શરમ નડે ને એટલે ડાયરેક્ટલી કશું કહેવાતું નતું. અચ્છા. જૂની પિક્ચરમાં છે ને હિરોઈન સ્વેટર કે મોજા સીવતી હોય ને હા, ત્યારે છે કે હીરોને ખબર પડી કે ઓહો કે હું તો બાપ બનવાનો છું. ત્યાં સુધી કશું કમ્યુનિકેશન ના થાય, બધું સિમ્બોલિક હોય એમ. હા સમજી ગયો. આજની તારીખમાં લા શું? કોક સામેવાળાના હાથમાં મીઠાઈનો ડબ્બો હોય ને હા તો એણે કેટલા જોરથી ડબ્બો પકડ્યો છે હા. એનાથી ખબર પડે કે આપણે આખો ડબ્બો લેવાનો છે કે અંદરથી એક જ પીસ લેવાનો છે. ખ્યાલ આવ્યો તને? હા, એને જો આખો ડબ્બો ના લેવો ને તો એકદમ ટાઈટ પકડી રાખે આખો ડબ્બો. ખબર પડી ગઈ. હવે તો ઇનડાયરેક્ટ વે છે કમ્યુનિકેશનનું.